નમસ્કાર મિત્રો, બનાસ અપડેટમાં આપનું સ્વાગત છે। હું તમને એક ઇતિહાસ જણાવવા જઈ રહ્યો છું। ત્યારે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના એક વ્રજવાણી ગામમાં છું। રાપર તાલુકાના વ્રજવાણી ગામ એટલે કે 51 કિલોમીટર દૂર આવેલું આ ગામ છે। આહિર સમાજનું જે આજુબાજુની વિસ્તારમાં લોકો વસે છે। અહીં કૃષ્ણ ભગવાનનો ઇતિહાસ છે કે જે વૃંદાવન, ગોકુલ અને મથુરામાં 3 રાસ પૂરા કર્યા હતા અને તે બાદ ચોથો રાસ અધૂરો હતો। તે પૂરો કરવા માટે ખુદ કૃષ્ણ ભગવાન અહીં વ્રજવાણી ગામમાં આવ્યા હતા અને આહિર સમાજની દીકરીઓ એટલે કે ખુદ ભગવાને એક ઢોલીનું રૂપ ધારણ કર્યું હતું અને જ્યારે ઢોલ વગાડવાનું ચાલુ કર્યું ત્યારે આહિર સમાજની 140 દીકરીઓ અહીંયા રાસ રમવા એટલે કે આ આહિર સમાજની દીકરીઓ ખુદ ગોપીઓ બનીને અહીં રાસ રમવા આવી અને આહિરોના ખરે આ જન્મ લીધો તો એક ગૌરવ જેવી વાત છે। ત્યારે હું વ્રજવાણી ગામના જે મંદિર છે, મંદિર ટ્રસ્ટના મેનેજર છે, એમની સાથે તમને ઇતિહાસ શું છે આ મંદિરનો તે જણાવવા જઈ રહ્યો છું। આપ મારી સાથે જે અહીંના શું નામ છે આપનું અને શું આ મંદિરનો ઇતિહાસ છે? મારું નામ છે આહિર વસ્તાભાઈ અને મારું ગામ છે સુખપર। હું છેલ્લા 4 વર્ષથી મેનેજર તરીકે મારી ફરજ બજાવું છું। આ મંદિરનો જે ઇતિહાસ છે કે ભગવાન જ્યારે કૃષ્ણ ત્યારે ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં 3 રાસ ત્યાં પૂરા કર્યા હતા અને એક રાસ એમનો અધૂરો હતો। ત્યારે ભગવાને એમ કીધું હતું કે આ રાસ હું પૂરો વ્રજમાં કરીશ। આ ભગવાનનું પ્રિય વ્રજવાણી। આજે આ ગામનું નામ વ્રજવાણી છે। 570 વર્ષ પહેલા જ્યારે આ ઘટના ઘટી ત્યારે આ ગામનું નામ વ્રજવાણી હતું। અહીંયા આજુબાજુના આહિર સમાજના 12 ગામ હતા। આજની તારીખમાં આપણે ગામ બોલીએ, પહેલા નેહડા બોલતા। એટલે 12 ગામની દીકરીઓ ત્યાં અહીંયા ભેગી થઈ અને ભગવાનને એમ થયું કે મારો જે રાસ અધૂરો છે એ પૂરો કરવા માટે ભગવાન ખુદ ઢોલીનું સ્વરૂપ લઈને ઢોલી બનીને આવ્યા। ભગવાને જ્યારે ઢોલ ચાલુ કર્યો અને દીકરીએ આ બાજુ રાસ ચાલુ કર્યો। આ દીકરીને એમ હતું કે ઢોલ બંધ કરે તો અમે રાસ બંધ કરીએ અને ભગવાને એમ હતું કે જો દીકરીઓ રાસ બંધ કરે તો હું ઢોલ બંધ કરું। એમાં 3 દિવસનો ગાળો નીકળી ગયો। તો વૈશાખ મહિનાની 2, 3 અને 4 3 દિવસ 3 રાત કન્ટિન્યુ રાસ રમ્યો। પછી જે વડીલો હતા એને એમ થયું કે ઢોલી કોણ છે? કોઈ કામણગારી છે, કોઈ તાંત્રિક છે? આ દીકરીને ઘરે કેમ નથી આવવા દેતો? મારો આ ઢોલીને મારવા માટે હું તો ભગવાન હતા, અદ્રશ્ય થઈ ગયા। આજુબાજુ બધે જોયું કે ઢોલી ક્યાંય ગયો, ઢોલી ક્યાંય ગયો, ઢોલીને ગોતો પણ ઢોલી ક્યાંય દેખાયા નહીં। જે દીકરીઓ આખો રાઉન્ડ રાસ રમતી હતી એને ભગવાનને પ્રાર્થના કરી કે હવે પ્રભુ, હવે અમે તમારા વગર નહીં રહી શકીએ। જો ખુદ ભગવાન બનીને અહીંયા આવ્યા હો તો ધરતી માતાને કહો અમને જગ્યા આપે અને તમારી ગોદમાં મને સ્થાન આપો। આટલી પ્રાર્થના કરતા ધરતી માતાએ એમને જગ્યા દઈ દીધી અને જ્યાં જ્યાં રાસ રમતા ક્યાં 2 હતી, ક્યાં 5 બેનપણી ઊભી હતી, ક્યાં 1 હતી, અહીંયાની 140 દીકરીઓ ધરતીમાં સમાઈ ગઈ। પછી 2012માં અમે મંદિર બનાવ્યું, પ્રાણ પ્રતિષ્ઠા કરી। ત્યારથી અમારે અહીંયા હરિહર અન્નક્ષેત્ર 24 કલાક ચાલુ। રાત્રે 12 વાગે આવે, 2 વાગે આવે, 2:30 વાગ્યા સુધી છેલ્લા એન્ડમાં રાત્રે અમે જમાડેલા છે। 1 રૂપિયો રહેવા જમવાનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। આવડા બધા રૂમ છે, સંડાસ, બાથરૂમ, અંદર ગીઝર ગરમ પાણી માટે પણ 1 રૂપિયો ચાર્જ નથી। અહીંયા જે આ વ્રજવાણી ગામ છે ત્યાં આગળ 570 વર્ષ જૂનું આ ગામ છે અને આ ગામની અંદર એક ઇતિહાસ જે અત્યારે હાલ પણ ગવાહ છે। અહીંયા 140 આહિર સમાજની દીકરીઓ જે ભગવાન ખુદ કૃષ્ણ સાથે રાસ રમી હતી અને તે બાદ જ્યારે ભગવાન અર્ધસ્ય થયા 3 દિવસ બાદ ત્યારે આ તમામ દીકરીઓએ ભગવાનને પણ પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ, તમે ખુદ ભગવાન તરીકે અમારી સાથે અહીં ઢોલ વગાડ્યો છે અને અમે તમારી સાથે રાસ રમીએ છીએ। ત્યારે આ દીકરીઓને પણ ખુદ ભગવાને ધરતી માતાને પ્રાર્થના કરીને જ્યારે જગ્યા આપી હતી આ દીકરીઓ અહીંયા સમાઈ હતી। સૌથી મોટી આ આહિર સમાજની દીકરીઓનો જે ઇતિહાસ ગવાહ છે। આ આહિરોને, આ આહિરાણીઓને સલામ કરવા માટે અમે સલામ કરીએ છીએ અને જે આ આહિર સમાજનું જે આ વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ પણ એક કહેવત છે કે કચ્છ જો જોયું ના હોય તો એકવાર કચ્છ જવું જરૂરી છે, કારણ કે અહીંનો પ્રેમ, જે આવકાર, આદર ભાવ છે એ સૌથી મોટો સમગ્ર દેશમાં વખાણાય છે। ત્યારે મારી સાથે અહીંના આહિર સમાજના જ એક જે મેનેજર છે એ હતા અને તેમણે તમામ પ્રકારની આપણને માહિતી આપી છે। તમામ દેશમાંથી હું તો લોકોને, હું ગુજરાતીમાં વાત કરું છું, હું પોતે ગુજરાતી છું એટલે, પણ સમગ્ર દેશમાંથી તમામ જે શ્રદ્ધાળુઓ છે એમને અહીં આવવા માટે
રહેવા માટેની, જમવા માટેની તમામ પ્રકારની અહીંયા સુવિધાઓ છે. જે સાંતલપુરથી 51 કિલોમીટર દૂર આવેલું આ ગામ છે અને અહીંયા બહુ સરસ, હું ખુદ આજે અહીંયા આ મંદિરની મુલાકાત લીધી છે, ઇતિહાસ જોયો, ઇતિહાસ જાણ્યો અને જે અહીંની રહેણી કહેણી છે, સ્વચ્છતા છે એ જોઈ અને મારું પણ દિલ બહુ હરખાયું છે અને મને પણ આનંદ થયો છે. તો તમામ શ્રદ્ધાળુઓને આ વ્રજધામ જે છે ત્યાં આગળ 140 દીકરીઓએ ભગવાન સાથે જે સમાધિ લીધી અને અત્યારે હાલ એમના પાળિયા પણ અહીં મોજૂદ છે. તો તમામ લોકોને હું પણ વિનંતી કરું છું કે એકવાર જરૂર આ વ્રજધામની મુલાકાત લેજો. અને આ ઇતિહાસ એટલો મોટો ઇતિહાસ છે કે મારી ઉંમર 37 થી 38 વર્ષની છે, પણ પ્રથમવાર મેં આ ઇતિહાસ જોયો છે અને મને ખુદને પણ આજે ખુશી છે. નમસ્કાર, બનાસ અપડેટમાં આપનું ભવ્ય સ્વાગત. કે જે આ ઇતિહાસ જાણ્યો, ઇતિહાસ બાદ અમે આ મંદિર છે ત્યાંના મુલાકાત લીધી હતી અને આ મુલાકાત લેતા અમે તમને પણ આ તમામ મંદિરની જે ઇતિહાસ છે એ બતાવવાની કોશિશ કરશું. અત્યારે હાલ અમે ટૂંક જ સમયમાં મંદિર પાસે પહોંચી રહ્યા છીએ અને મંદિરથી તમને તમામ દ્રશ્યો લાઈવ બતાવશું.